હાય ગાઈઝ, તો કેમ છો? આપણે વોટર પાર્કથી નીકળીને આબુ જવા માટે નીકળી ગયા છીએ અને તમે ગાઈઝ વેધર જુઓ તો એક નંબર. ગાઈઝ અમને વેધરે તો એટલો સાથ આપ્યો કે ઓ માય ગોડ, એટલી મજા આવી ગઈ ને વેધર તો બહુ જ મસ્ત હતું ગાઈઝ. અત્યારના ટાઈમમાં તમારે આબુ જવું હોય ને તો જઈ શકો છો, કેમ કે ક્યારેક જ અમે 2 દિવસ રહ્યા ને તો આબુમાં તો વરસાદ બી નથી આવ્યો, તો અમને તો એટલી બધી મજા આવી ગઈ કે ઓ માય ગોડ, બહુ જ મજા આવી ગઈ હતી ગાઈઝ. અને આબુના પ્રોપર રોડનો વિડીયો કાલે આવવાનો છે, કેમ કે અત્યારે 7 થઈ ગઈ છે ને અમે જેમ જેમ આબુ નજીક જઈશું ને અંધારું થઈ જશે, તો અંધારામાં પછી આપણને મજા ના આવે બરાબર. એટલે આપણે છે ને કાલના બ્લોગમાં મસ્ત મજાનો આવવાનો છે. અત્યારે હોમ ટૂર અને અમે સાંજે જમવા વગેરે ને એમ ગયા હતા ને એ બધું આવશે, તો સ્ટે ટ્યુન ગાઈઝ. અને આખો વિડીયો જોજો અને વિડીયો થોડોક પણ ગમે તો એક લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા, કેમ કે આમાં મસ્ત મજાના બ્લોગ આવતા હોય છે, એ પણ ગુજરાતીમાં અને હિન્દીમાં જોઈતા હોય તો આપણી બીજી ચેનલ છે, બધું તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાનું છે ગાઈઝ. તો હાય ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ આબુ. અહીંયા કાર પડી છે અમારી ને અહીંયા અમારું બુકિંગ છે. પાછળ તો પાર્કિંગની થોડી વ્યવસ્થા થોડી ઓછી હોય ને અહીંયા રોડ પર, એટલે પાર્કિંગનું કરે છે. અમે છે ને ત્યાંથી ત્યાં સ્ટે કરવાનું નક્કી કર્યું હતું, પણ ત્યાં પછી બહુ મજા ના આવી અમને, એટલે અમે સીધા આવી ગયા. ત્યાંથી પાલનપુર હતા એટલે નજીક પડ્યું આબુ, એટલે આબુ પહોંચી ગયા છે. તો કાલે આબુની મોજ કરશું ને તમને મોજ કરાવશું. તક્ષની બર્થડે આજે આબુમાં. અમે કોઈ પ્લાન નહોતો, રાત્રે 11 વાગે પ્લાન કર્યો વોટર પાર્કનો, ત્યાં સ્ટે કરવાનો. એમ કરતાં કરતાં અહીંયા આબુ સુધી પહોંચી ગયા છીએ ગાઈઝ. વોટર પાર્ક નહીં ધોઈને શાંતિથી. અત્યારે વાગ્યા છે 8 અને 8 વાગે અમે પહોંચી ગયા છીએ. હવે અમે જઈશું અમારા રૂમ પર ને આજનો તો પ્લાન એવો છે ખાઈ પીને આરામ કરવાનો, કેમ કે આખો દિવસના થાકી ગયા છીએ. રાત્રે લેટ નાઇટ પ્લાન કર્યો હતો એટલે મેં 1 વાગ્યા સુધી પેકિંગ કર્યું, 5 વાગે ઉઠી નાસ્તો ને એવું બનાવ્યું. એમ કરતાં કરતાં અને આખો દિવસ પાણીમાં ફરીને થાકી ગયા છે. એટલે હવે આપણે મળશું હમણાં આગળ. બ્લોગ તો કન્ટિન્યુ કરશું, પણ અમે શું કરીશે તમને બતાવીશ અને પછી પાછા મળીએ હમણાં. ગાઈઝ જો એન્ટ્રન્સ છે, મસ્ત મજાનો રૂમ છે, ટીવી છે, બેડ છે, નાનો સ્વીટ એવો સોફા છે. ગાઈઝ મસ્ત મજાનો નીટ એન્ડ ક્લીન અને સ્વીટ એવો રૂમ હતા. એ મસ્ત મજાનો બેડ છે, તમે વોલ જુઓ, મસ્ત પ્રિન્ટેડ વોલ છે. સાઈડમાં તમને એક પાણીનું આવું આપેલું છે, 2 ગ્લાસ આપ્યા હતા અને સાઈડમાં વોર્ડરોબ છે જેની અંદર ઓઢવાનું નહીં પડે, તો ને આપણે આપણો સામાન મૂકવો હોય તો બી મૂકી શકીએ છીએ. સ્વીટ એવું સ્મોલ એવું ફ્રીજ પણ હતું ગાઈઝ, તો તમે એનો બી યુઝ કરી શકો છો. આ મારા બિસ્તરા હતા, સોફા હતા. પછી અમે લોકો પહોંચી ગયા જમવા માટે. જમવા માટે આપણે ઇન્ડિયન જોઈતું એટલે અમે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં મસ્ત ઓનેસ્ટમાં જ પહોંચી ગયા હતા. સામે મસ્ત મજાનું લાઈવ મ્યુઝિક વાગતું હતું અને મજા આવી ગઈ જમવાની. આખા દિવસના એવું પ્રોપર અમે લીધું હતું તો બહુ જ મજા આવી ગઈ. તો અહીંયા જો મારું ચાઇનીઝ બી આવી ગયું છે. જમી કરીને આપણે લોકોએ ખાઈ લીધો આબુનું ફેવરેટ આઈસ્ક્રીમ, અને તક્ષની બર્થડે હતું તો નાની પેસ્ટ્રી લઈ લીધી કે એને કટ બી કરાવી દઈએ. તો ગાઈઝ ફાઇનલી રાત થઈ ગઈ છે ને અમે જમી કરીને ઘરે આવી ગયા છીએ અને મેં નાઇટ ડ્રેસ ને એવું પહેરી લીધું છે. તમને દેખાય છે મારો લુક. બહાર છે ને અંધારું છે, તક્ષને સુઈ મતલબ ઓલમોસ્ટ સુવા જ આવ્યો છે. ટીવી એ ચાલુ છે એટલે મારું બેકગ્રાઉન્ડ વોઇસ આવે. બીજું તક સૂતો હતો એટલે લાઇટ નથી ચાલુ, એટલે હું અહીંયા વોશરૂમમાં આવી ગઈ છું. મસ્ત મજાનું વોશરૂમ બી છે. મેં કીધું ચલો વિડીયોનો એન્ડ કરી દઈએ. કાલે નવા વિડીયોમાં મળશું આપણે સીધા જ આબુની ટૂર સાથે. આબુમાં હું ક્યાં ક્યાં જઈશ, આમ તો અમે 6 મહિના પહેલાં જ આવ્યા હતા. તમે કદાચ મારો વિડીયો જોયો તો તમને ખબર હશે, અને ના જોયો હોય તો જોઈ આવજો ગાઈઝ. એટલે જ્યાં નથી ગયા ને એવી જગ્યા અમે કવર કરવાનો ટ્રાય કરશું. દિવાળી વેકેશનમાં જ અમે આબુ આવ્યા હતા એટલા માટે. એટલે અમે લોકો બસ હવે સૂઈ જઈએ છીએ, કેમ કે પૂરા દિવસના થાક્યા છીએ. રાત્રે લેટ નાઇટ મેં કીધું એમ નક્કી કરી હતું એટલે આખો સવાર વહેલા ઉઠવું પડ્યું, રાત્રે મોડા સુધી બધું પેકિંગ એવું કરવું પડ્યું ને આખો દિવસ વોટર પાર્કમાં એન્જોય કર્યો, પાણીમાં થોડો એન્જોય કરીએ એટલે થાકી બી જઈએ. ને અહીંયા આવી પછી જમવા ગયા લેક સાઈડ અને હવે આવ્યા છીએ તો વાગ્યા છે 11 વાગી ગયા છે ગાઈઝ. એટલે ઓવર ટાઈમ થઈ ગયો છે. સવાર અમારું 10 વાગે ચેકઆઉટ છે, એટલે સવાર 10 વાગે ચેકઆઉટ કરવાનું છે. હજુ કાલ બી અમે નાઇટ સ્ટે કરશું કે નહીં કંઈ ફાઇનલ નથી ગાઈઝ. આમ એક વિચાર છે કે સ્ટે કરીને, એક વિચાર છે કે ઘરે જતા રહીએ. હવે જોઈએ છીએ કાલે શું થાય છે, તમને કાલના વિડીયોમાં જ ખબર પડશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જો, વિડીયો થોડો પણ ગમ્યો હતો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરી દેજો. ફરી પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પહેલી અપેક્ષા. બાય, જય શ્રી કૃષ્ણ, બાય.